મહાભારતનું યુદ્ધ પૂરું થયું. મહારાજ યુધિષ્ઠિર રાજગાદી પર બેઠા અને શાસન શરૂ કરવાનું શરૂ કર્યું. એ જ વખતે અશ્વત્થામાએ પાંડવોના કુળનો નાશ કરવા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ વેળાસર પહોંચી જઈને ઉત્તરાના ગર્ભમાં રહેલા શિશુની રક્ષા કરી. ત્યાર પછી જ્યારે શ્રી કૃષ્ણ દ્વારકા જવા માટે તૈયાર થયા ત્યારે કુંતાજીએ તેમને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપ એવા આશીર્વાદ આપો કે અમારી પર હંમેશા વિપત્તિઓ આવતી રહે. શ્રી કૃષ્ણએ હસીને પૂછ્યું કે તમે લોકોએ તો જીવનભર વિપત્તિઓનો સામનો કર્યો છે, તો પછી આવી વિચિત્ર માગણી શા માટે કરો છો? કુંતાજીએ કહ્યું કે ભગવાન, જો વિપત્તિઓ આવશે તો તેમનાથી અમારી રક્ષા કરવા માટે આપ પણ આવશો. એનાથી અમને આપના દર્શન થતા રહેશે. આનાથી બીજું મોટું સૌભાગ્ય કયું હોઈ શકે? વિપત્તિઓ તો દરેકના જીવનમાં આવતી જ રહે છે, પરંતુ જેમને ભગવાનમાં અટલ શ્રદ્ધા હોય છે તેઓ તેમને સૌભાગ્ય માનીને સ્વીકાર કરે છે.